પાલનપુર ભાજપમાં ભડકો, ટિકિટ જાહેર થાય તે પહેલા જ બળવો, પૂર્વ નગરસેવકે છેડો ફાડ્યો. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના રણમેદાનમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પક્ષ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તે પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. પાલનપુરના વોર્ડ નંબર 2ના પૂર્વ નગરસેવક સાગર માળીએ ભાજપ સામે બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. સાગર માળી માત્ર નગરસેવક જ નહીં પણ પાલનપુર પાલિકામાં પાણી પુરવઠા અને બાંધકામ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. પક્ષના 3 ટર્મના નિયમને કારણે આ વખતે ટિકિટ નહીં મળે તેવી આશંકાને પગલે તેમણે કેસરીયો છેડો ફાડી નાખ્યો છે. મહત્વનું છે કે સાગર માળીના પિતા પણ અગાઉ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેમનો પરિવાર પાલનપુરના રાજકારણમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. ચૂંટણી પૂર્વે જ ઘરના જ ઘાતક સાબિત થતા હોય તેવો ઘાટ પાલનપુરમાં સર્જાયો છે. સાગર માળીનો આ બળવો ભાજપના અન્ય ઉમેદવારો માટે કેટલો ભારે પડશે અને શું પક્ષ તેમને માનવામાં સફળ રહેશે તે જોવું હવે રસપ્રદ રહેશે. બીજી તરફ પાર્થ ઠાકોર પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક ઠાકોરના પુત્ર છે અને તેઓ પાલિકામાં સેનિટેશન કમિટીના ચેરમેન જેવી મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. જો કે ભાજપ દ્વારા લાદવામાં આવેલા 3 ટર્મના નિયમને કારણે તેમને ટિકિટ મળે તેવી શક્યતા નહોતી, જેને પગલે તેમણે આજે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ભાજપ શિસ્તની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ પક્ષના પાયાના અને હોદ્દેદારો જ એક પછી એક છેડો ફાડી રહ્યા છે. પૂર્વ પ્રમુખના પુત્રના આ બળવાને કારણે વોર્ડ નંબર 6માં ભાજપ માટે હવે જીતનો માર્ગ કઠિન બની શકે તેમ છે. હવે જોવાનું રહેશે કે ભાજપ આ અસંતોષને ખાળી શકે છે કે પછી આ બળવો પાલિકાની સત્તા પર અસર કરશે.